તારીખ 24 ફેબ્રુઆરી 2026 સાંજે 5:30 વાગ્યે મહેસાણા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ જયદેવસિંહ બી ચાવડા આકરા પાણીએ ગોંડલમાં આપ મહિલા નેતા કારને ઘેરી લીધી અને કારનો કાચ તોડી લાફાવારી કરી ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં ગોંડલમાં જિગીશા પટેલ પર પથ્થરમારો વિડીયો થયો વાયરલ। તે તમામ બાબતે આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખે આપી પોતાની પ્રતિક્રિયા। શું કહેશો જિગીશા પટેલ બાબતે આપ? આજે ખરેખર જોઈએ તો લોકશાહીની હત્યા સમાન અમારા જે પ્રદેશ નેતા છે જિગીશાબેન પટેલ, એમના ઉપર હુમલો થયો છે। ભારતીય જનતા પાર્ટીના રાજના અંદર ના મહિલાઓ સુરક્ષિત છે, ના યુવાનો સુરક્ષિત છે, કોઈ સુરક્ષિત નથી। આજે અમારા જો પ્રદેશના નેતાઓ ઉપર જો આ રીતે જીવલેણ હુમલો થતો હોય તો વિચાર કરો સામાન્ય માણસોની શું પરિસ્થિતિ હશે। કાયદોની વ્યવસ્થા ફક્ત ને ફક્ત કાગળ ઉપર થઈ ગયા છે અને અમે આમ આદમી પાર્ટી આ વાતનું સખત વિરોધ કરીએ છીએ અને અમે અમારી પાર્ટીના નેતા ખરા એમના સાથે ઊભા છીએ। જોવાની વાત એ છે કે ચૈતરભાઈ વસાવા ઉપર ખાલી ગ્લાસ મારવાનો છૂટો કેસ બન્યો હતો, માની પણ લઈએ કે ગ્લાસ મારેતો હતો તો પણ 307 જેવી ગંભીર કેસ ના થાય, પરંતુ અમારા નેતા ઉપર આ રીતે જાહેરમાં હુમલો થયો છે, એમના ગાડીના કાચ તૂટી ગયા છે, એમને ઈજા થઈ છે। આમ છતાં પોલીસ ફરિયાદ લેવા માટે એનકેન પ્રકારે બચાવ કરી રહી છે અને આરોપીઓને કેમ બચાવી રહી છે એ આપણે સૌ જાણીએ છીએ, કારણ કે આરોપીઓ ભારતીય જનતા પાર્ટીના માણસો છે। આ ભારતીય જનતા પાર્ટીના જે લુખ્ખાઓ ખરા, ગુંડાઓ ખરા, આ બધા જે રાક્ષસો ખરા એ હવે રક્ત પીચાસુ બની ગયા છે, કારણ કે એમને હવે માનવના રક્તની બહુ જરૂર પડી જશે, પરંતુ અમે પણ એમનાથી કોઈ ડરી જવાય એવા નથી। અમે લડીશું, અમે ગાંધી ચિંધ્યા માર્ગે લડીશું, અમે સરદાર ચિંધ્યા માર્ગે લડીશું, અમે શહીદ વીર ભગતસિંહના માર્ગે અમે લડીશું। અમે આમ આદમી પાર્ટી હંમેશા લડતા આવ્યા છીએ અને લડીશું। અમે આવી રીતે કોઈ જિગીશાબેન ઉપર હુમલો થાય કે અમારા ચૈતરભાઈ વસાવા ઉપર હુમલો થાય કે અમારા બીજા કોઈ નેતા ઉપર હુમલો થાય, અમે કોઈ જગ્યાએ રોકાઈ જઈએ એવા છીએ નહીં। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।